મિત્રો અમારા લાલજીભાઈ બ્લોગર એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારો મિત્ર થોડીક પ્રગતિમાં આવે. જય હિન્દ, જય ભારત. અને મારો મિત્ર ચમક ક્રેન્ચેક્સ વેફરનો પાણીગર, જો કે ક્રેન્ચેક્સ વેફર એને બહુ ભાવે છે. જય હિન્દ, જય ભારત. 10 રૂપિયા આટલું બોલો બા બે પૈસા જ નથી કોઈ પાસે. 10 રૂપિયા ત્રણમાં જે કઈ પાસે નથી. વિચાર તો કરો કેવી હાલત આવી અમારી. મોબાઈલમાં 30 રૂપિયા એક નીકળ્યા એને, એટલે કીધું આપણે ખાતામાં નાખી દઈશું. પણ લ્યો હવે આ હીરાવાળા હીરા ગોતે આવું થાય. હીરામાં કોઈ આવતા જ નહીં. ધંધો બીજો કરજો મિત્રો. શું કેવું થાય મિત્રો? હીરા નો ગાય બધું કરાય. ખેતીવાડી કરો, ટાઈટ ના ઠરો, પણ હીરા નો કહો. તમને તમારા માવતર ભણવાનું કેતો ભણી લેજો. હીરામાં આવતા જ નહીં. આવી હાલત થાય છે. આ છે અમારા વિજાકા. હમણાં મારા કાકાએ ધાબુ પીડ્યું છે. હવે પાછું હીરામાં આવે છે ટૂંક સમયમાં. આજ પૈસા નથી, પણ મારા મિત્રએ અમને કહી દીધું છે કે તમારે જે ખાવું ખાઈ લો, હું શનિવાર સુધી ઉધારમાં આપીશ. આપશો ને મિત્ર? બસ આ મિત્ર આવો કહેવાય. કેવા ખાય છે બે પણ ચોકડી. નાના છોકરા ઘોડે થોડે વાવાય આઈટમ. નથી સારું લાગતો, મોઢું ફાડે મિત્ર. હવે મિત્રો આપણે વિડીયો હવે પૂરો કરવી છે. હા તો અમારી પાસે પૈસા નહોતા ને એટલે આ વિડીયો બનાવ્યો. જો તમારે હીરામાં આવું ક્યારેય થયું હોય તો કોમેન્ટ તો કરજો જ. તે 10 રૂપિયા ત્રણમાં જે કંઈ ન હોય. ના વિક્રમભાઈ આવી જાય નાસ્તો કરવા. 5 વાગે અમારે ડેલી નાસ્તો કરવા બધા નીકળવાનું જ હોય બારું. કેમ કે અહીંયા 8:30નો ટાઈમ છે, એટલે 1 કલાક તો કાઢ વીત કરીને અમારે ક્યાંય. હાલો વિડીયો અહીંયા આપણે એન્ડ કર્યું છે. અમારા દિલીપ છે ઇન્સ્ટાગ્રામમાં હમણાં બહુ ઉપડ્યો છે મારા મિત્ર દિલીપ. ઓહો વિપો અમારા ગજુભાઈ આવી ગયા છે નાસ્તો કરવા. શું કહે છે?